શું પૂછ્યું? પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસે વવા. અને જ્યાં સુધી માયલો શાંત ન હોય ને ત્યાં સુધી કરોડો રૂપિયા પડ્યા હોય ને બધા કોઈ કામના નથી. છે માણસ કરોડોપતિ હોય અને એ કરોડોપતિ માણસના ઘરે સારામાં સારી બધી ફેસિલિટી હોય, પણ રોજ સાંજ થાય અને નિંદરની સાહેબ ગોળી ખાવી પડતી હોય તો કરોડો રૂપિયા કોઈ કામના ખરાય ને. અને એક માણસ એવો હોય કે જેની આગળ કોઈ સંપત્તિ નથી, ખેડૂત માણસ એવો હોય અને ખેડૂત માણસ ખેતરની અંદર પાણી વાળી રહ્યો હોય અને એ પાણી વાળતા વાળતા એ બંને બાજુ જ્યારે પાણી વહી રહ્યું હોય તો ઓળ એટલી બધી મોટી હોય કે એ એક ભરાતા એને કલાક લાગે એમ હોય. એટલે ખેડૂત બેઠો બેઠો પાણીનું નાકું ખોલીને વિચારે, પાણી વાળી દે, બાજુને જે કોરી જમીન હોય, કોરી ભૂમિ હોય એના ઉપર શયન કરે, પોતાના જે પગરખા હોય એનું ઓશિકું બનાવે, પગ ઉપર લાંબો થઈ પગ ચડાવી, ગુડા ઉપર પગ ચડાવી અને આકાશની અંદર ઉર્ધ્વ દ્રષ્ટિ કરી ચંદ્રમાની શીતળ છાયાની અંદર રહી અને વિચારતો હોય કે આ સુંદર મજાનો પાક થશે, આનામાંથી થોડું હું મારા મંદિરે આપીશ, થોડું અમારા ગામના ભૂદેવને આપીશ, થોડો ભાગ આમાંથી નિયાણીને આપીશ. આમ વિચારતો કલ્પના કરતો કરતો એને પવનની એવું મસ્ત મજાનો પવન વાઈ રહ્યો હોય ને એને ઝોકું આવી જાય ને આંખ લાગી જાય. સાહેબ મારી દ્રષ્ટિમાં એ સૌથી સુખી માણસ. લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ, પણ ભીતરથી શાંત કેટલા પૂછો તો ખરા? સુવા માટે નીંદરની ગોળી ખાવી પડે, ઘરની અંદર 2 ટનનું એસી લાગેલું હોય, 5-10 નોકરો કામ કરતા હોય, એક અવાજ આપે ત્યાં તો 10 જણા હાજર થઈ જાય, પણ સુવાનો સમય આવે ને પછી એમ કે મહારાજ નીંદર નથી આવતી, શાંતિ નથી. ભગવાનની દયાથી બધું છે પણ શાંતિ નથી. સાહેબ શાંતિ સંપત્તિથી ન મળે, શાંતિ ભગવત કૃપાથી મળે, ગુરુના આશીર્વાદથી શાંતિ મળે, ભગવાનના ભજનથી શાંતિ મળે. અને શાંતિ જોઈતી હોય તો એક જ કામ કરો. શું કાર્ય કરવાનું? શ્રવણ, સ્મરણ અને કીર્તન, ભગવાનનું ભજન. શાંતિ જોઈતી હોય તો ભીતરની શાંતિ.